ઉભા રે કાન હે બે હું છે મારે તમને એક વાત પૂછવી હતી. આ તો પણ શાંતિ જ કહેવાય ને બીજો આપણે ઉનાળુ વેકેશન કરવા મારા પપ્પાને ઘરે ગયા તા. તમે કઈ જોયું? હું મારા પપ્પાને 2 જમાઈ છે. એમાં તમારી જ કેમ બહુ ઇજ્જત કરે? જમાઈ અહીંયા બેહી જાઓ, જમાઈ આ ખાઈ લ્યો, જમાઈ જ્યુસ પી લ્યો, અને મોટા જમાઈ નું તો પૂછતાય નહોતા. એવું કેમ? અરે એમાં એવું છે, જો હું તને સમજાવું, આપણે શેનો ધંધો છે શાકભાજી વેચવાનો. અને આપણું હારામાં હારું ગ્રાહક કોણ? માવજી કાકા. હવે ઈ જયારે આપણી ઘેરે આવે ત્યારે હું એનું માન સન્માન ને સ્વાગત કેવું કરું છું? અરે તમે તેને આવે એટલે તરત એને ચા, પાણી, નાસ્તો, જ્યુસ અને ક્યારેક ક્યારેક તો તમે જમાઈ રોકી દો. શું કામ? કારણ કે આપણું વધેલું, સડેલું, વાસી કોઈ નો લઈ જાય એવું શાકભાજી લઈ જાય છે ને એટલે. બસ એ જ કારણ. अबे साले મને નાને શું લાગે વળગે? કઈ સમજાણું તો નહીં? આય હા ઉભા રહ્યો, કઈ સમજાવતો તો જાવ, કઈ સમજાણું તો નહીં? એટલે ભાઈ એ આ બધા સમજી ગયા. તમે સમજી ગયા ને? તમે કોમેન્ટ કરજો. તું કોમેન્ટ વાંચ લેજે. ये क्या हो गया कान है बे એટલે આને શું થયું? મારાથી કઈ ભૂલ તો નથી થઈ ગઈ, પણ આ તો હવાની બહાર હતી. ભૂલ મેં કઈ નથી કરી. क्या बात कर रहे रे बाबा શું થયું? મને કઈક મોટી મેટર થઈ ગઈ લાગે છે એટલે હું થયું? એટલે મારાથી કઈ ભૂલ થઈ ગઈ? મને કેતો ખરા તું? તું ક્યાં જાશો? કેતો ખરા? નહીં નો જાવ તો પેલા હું જોઈ મને કે पापा पापा लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो। ઠીક હે. મેં કેટલી વાર કીધું છે, હું જયારે ઘરમાં કામ કરતો હોય ને ત્યારે એમ અચાનક નહીં આવી જવાનું. ડિસ્ટર્બ થાય મને. આવી ઝીણી ઝીણી વસ્તુ છે ને ધ્યાનમાં રાખવાની. सॉरी पापा જા બહાર અને ફરીથી આય. आप भी ठीक करके देता हूँ આવું પપ્પા હાલ હવે હું હતું બોલ. પપ્પા હું તમને ઈ કહેવા આવ્યો તો મમ્મી તમારો મોબાઈલ ચેક કરે છે. माँ गोरी नहीं अरे खतरनाक लोग हैं। એ જશું તમારે 5000 ના 10000 કરવા છે. લાવો લાવો 1 મિનિટમાં કરી દો. હમણાં 5000 ના 10000 ઈ કઈ રીતે વળી? તમે લાવો તો ખરી, પેલા કરી દઉં તમને 1 મિનિટમાં. પાકું ને? હા પાક્કું. 5000 ના 10000. અરે પાક્કું કરી દઉં તમને. अभी मजा आएगा ना भिड़ो એટલે આ પૂરા 5000 છે, ગણી લે. કાલ તમે મને કેટલા આપ્યા હતા? 5 આજ કેટલા આપ્યા? 5 તો થઈ ગયા ને 10000 1 મિનિટમાં. મમ્મી ચાલો પપ્પા પાસે તમારા વખાણ કરાવો. એ કઈ રીતે? ચાલો માર ભેગા. હા હા લા લા. હે પપ્પા હા બેટા બોલ ને. આ પતિ અને પત્નીમાંથી સમજદાર કોણ હોય? પતિ અને પત્ની માંથી સમજદાર? સમજદાર તો બેટા પત્ની જ કહેવાય. ઈ કઈ રીતે? ઈ એવી રીતે, સમજદાર પતિ કોઈ દી લગ્ન જ ન કરે. ઉભા રહ્યો હવે તમે 1 મિનિટ. रुको जरा હું જાઉં છું મારા પપ્પા ન્યા અને મેં 10000 રૂપિયા. હું 5000 10000 2000 દઈ હોય ત્યારે પૈસા માગા માગ કરી દે. નથી પૈસા જા. અરે 10000 રૂપિયા મેં તમારા પાકીટ માંથી કાઢ્યા છે એમ કહું છું, પૂછતી નથી. લા પણ એ તું કોકના આંખમાં આંગળા ભરાઈ દે, બાડા કરી કોકને. શું છે હવાર હવારમાં? શું છે?
આ મહિના દીઠ્યા કહું છું લગન આવે છે મને ખરીદી કરવા લઈ જાઓ મારે હાડી લેવી છે મારા પાસે એક કોઈ હાડી નથી લગન આવીને ઉભા રહી ગયા હું પહેરે હું લા પણ તે હજી ગયા વર્ષે લગ્નમાં 2 હાડી લીધી હતી ને આગલા વર્ષે પછી 2-3 હાડી લીધી હતી. આ બધાય તો આ કબાટમાં ગાભા કેટલા છે? જો ખટારો ભરાય એટલા ગાભા છે. આ બધાને ભેગા કરીને તાર ગાભા હાઉસ ખોલવું છે? હવે બધી મારી બેનપણીઓ નવી નવી હાડી પહેરવાની છે મારે એની પહેરવાની. લા પણ ત્યાં તમે લગ્ન કરવા જાવ છો કે દેખાડો કરવા જાવ છો એ ખબર નથી પડતી. દેખાડાની વાત નથી અમારા બાયુમાં એવું હોય પાછું એક હાડી પહેરી લીધી હોય તેમ કે આ તે કેટલી વાર પહેરી લીધી છે. આ હાડી તે ઓના લગ્નમાં પહેરી હતી, આ હાડી તે તાર ભણિયાના લગ્નમાં પહેરી હતી, આ હાડી તે તાર ફ્રેન્ડ છોકરીના લગ્નમાં પહેરી હતી. અમારે નો આલે એકને અમારા બાયુમાં આવું હોય પાછું. લા પણ 2-3 કલાક હારું લગ્નમાં જવાનું હોય તો 2-3 કલાક હારું આવડા ખર્ચાના આવા ડીંડક નો કરવાના હોય. તમારે મને સાડી લઈ દેવી છે કે નથી લઈ દેવી? નકર બાજુની દુકાનમાં સેલ ભરાણો છે હું લઈ આવું છું અને અહીંયા ઓફર આલે છે સાડી અરે કુર્તું ફ્રી. મારે કુર્તા નથી જોતા હો, મારી પાસે કપડા ઘણા છે ને એ કપડા મારે લગ્ન થઈ જાય. તમારે જેવા ડીંડક ને અમારે દેખાડા નો કરવાના હોય. એમ નથી કેતી સાડીનું મેચિંગ કુર્તું આવે એટલે મેચિંગ કરવું એમ? હા મારે કઈ મેચિંગ નથી કરવા. તમારે નો કરવું હોય કઈ નહીં પણ મારે મેચિંગ કરવું છે. તમારે મારે આવું છે કે હું લઈ આવું? મને ખબર જ હતી કે તું આ રામાયણ કરી એટલે હું જો તારે હાટું પહેલેથી લઈને જ રાખ્યા. હાલો હા 5,000 વાળી હાડી છે. ના તો બહુ મસ્ત હાડી છે તો મને સરપ્રાઈઝ આપી. હાલી તું હું એટલી બધી માથાકૂટ ન કરે તું પેલા ખાઈ દેવાય ને. જા જા મોજ કરી જા. થેન્ક યુ વાલુ. એના જ કબાટમાં જ કાઢીને દીધી ખબર નહીં પડે આ નવી છે જૂની છે. હે પપ્પા હું તમે કહેતા હતા ને તમે ડાન્સર છો. લે હું ડાન્સર જ છું ને તઈ. મેં તો તમને કોઈ દી નાચતા ના જોયા. હું નાચતા ન જોયા, રોજ નાચું છું. ક્યાં? તાર મમ્મી ને સામે. એ આ તમે બે અહીંયા હું બેઠા છો બહાર પગથિયે? હલો મંદર. ચાલો નાચવા. એ આ મારો ફોન છે ને બહુ હેંગ થવા માંડ્યો છે મને નવો ફોન લઈ દેજો. અમારી બધી બેનપણી પાસે આઈફોન છે. બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો. મારે નવો ફોન જોહે. क्या बात कर रहे रे बाबा? તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો? ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ. એને હમણાં જ બીજા લગ્ન કર્યા. કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી, ઓલું લઈ જજો પેલું લઈ જજો આ લઈ જજો. એને ડિવોર્સ લઈ લીધા. તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો. જો, હવે તો હેંગ નથી થતો. મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય. प्यारी समझ गई. रोम रोम भाइयों એ તમારા રોજ રોજ ના નાટક થી છે ને હું હાવ કંટાળી ગઈ છું. મારે હવે રહેવું જ નથી. મને મૂકી જાવ માર ઘરે. તમે તો છે ને મને પ્રેમ જ નથી કરતા. મારા ઘરવાળા જ બધા મને પ્રેમ કરે છે. કોણે કીધું તને તારા ઘરવાળા પ્રેમ કરે છે? ઈ મારી બધી વાત માને છે. તમે તમારી એકેય વાત માનતા નથી. બા, તારા લગ્ન જ્યારથી મારી હારે થયા ને એ પછી એને બધી જગ્યાએ તારું નામ કાઢી નાખ્યું. તને ખબર છે? આધાર કાર્ડ, રેશન કાર્ડ, કૂપન ગમી બધી તારું નામ કાઢી નાખ્યું. ઈ ને તેને ઘરમાંથી પણ તને કાઢી મૂકી. તને ખબર છે? તું કે પ્રેમ નથી કરતા ને મારું જો મારું તારું નામ ને બધીએ ચડાવ્યું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, વીમો, ઇન્સ્યોરન્સ બધી મારી બધી પ્રોપર્ટીમાં તને વારસદાર બને. લગ્ન પછી ક્યારે ફોન કરીને તને પૂછ્યું કે બેટા તારું કઈ પ્રોપર્ટીમાં નામ ચડાવ્યું? વાત કરે છે બધેથી તારું નામ કાપી નાખ્યું કે મને પ્રેમ કરે છે. હું થયો? ये क्या हो गया? કાઈ નહીં, તો કાલ લગ્નમાં ગયા હતા ને તો થોડીક બાસુંદી વધી ગઈ. હા એવું જોતીસ તી. વટકા કેડે વટકા ઉલાળતા હતા. કેટલા વટકા ઢીસી ગયા હતા. એક કામ કરો તમે સોફે જઈને બેહો તમારે હારું ઉકાળો લઈને આવું છું. सही बात है કોઈ દી ફાયરો નો એમ ઢીસવા માંડે તી. આ તો આખા સોફામાં ડેટકાની જેમ ઠેકડા મારે છે. આને મારે કેમ ઉકાળો પાવો? આમાં તો 4-5 જણાની જરૂર પડશે. પેલા હું બોલાવતી આવું. રામ રામ સાહેબ. હેપી દિવાળી. આ દૂધ. હા સાહેબ આપણે મહિનો પૂરો થઈ ગયો છે તો હિસાબ કરી નાખો. કેટલા છે? 5,000 રૂપિયા. એક મિનિટ. કોણ છે? દૂધ વાળા ભાઈ છે, એનો હિસાબ કરું છું. બિલ આપો. એ ઉભા રહ્યો. એમનું બિલ થોડું કાપી દેવાનું, હિસાબ કરવો પડે. કેમ? હું હિસાબ કરીને આપો. ઉભા રહ્યો.
રોજનું 2.5 લીટર ગુણ્યા 30 દિવસ એટલે 75 લીટર થયું. 80 રૂપિયા ભાવ છે. 6000. તો સાહેબ આ હિસાબથી તો હજી તમારે 1000 રૂપિયા વધારે દેવાના નીકળે. હા આવતા વખતે હું મેડમ પાસે હિસાબ કરાવીશ. થેન્ક યુ મેડમ.